નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ ભટ્ટ, ન્યુરો ફિઝિશિયન, સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલમાંથી બોલું છું. આજે 29મી ઓક્ટોબર એટલે કે વર્લ્ડ સ્ટ્રોક ડે, વિશ્વ પેરાલિસિસ કે જે લકવા દિવસ કહેવાય છે એ આજે છે. લકવો એટલે શું? તો કે અચાનક જ તે મગજની અંદર લોહીનો પુરવઠો અટકી જતો હોય છે, ત્યારે મગજનો ભાગ ક્ષતિગ્રસ્ત થવાને લીધે શરીરનું કોઈ પણ અંગ કામ કરતું અટકી જાય છે. લકવાની જે અવેરનેસ છે, જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે, કેમ કે લકવા પછી માણસના જીવનની જે ગુણવત્તા છે એ ખૂબ જ કોમ્પ્રોમાઇઝ થતી હોય છે અને મૃત્યુદર પણ એનાથી ઘણો બધો વધારે છે. એટલે આજના 29 ઓક્ટોબર લકવા દિવસના દિવસે ખાસ તો લોકોને આના માટે જાગૃત કરવા ખૂબ જરૂરી છે અને એના માટે આખા વિશ્વની અંદર અભિયાન ચાલતું હોય છે કે લકવાને કઈ રીતે તાત્કાલિક નિદાન કરવું અને કઈ રીતે તાત્કાલિક સારવાર કરવી. એના માટે જનરલ જે પબ્લિક છે એને અવેર કરવી આજે ખૂબ જરૂરી હોય છે. તો લકવા માટેનું એક નેમોનિક છે બી ફાસ્ટ. બી ફાસ્ટ એટલે કે BEFAST. બી એનો જો ફૂલ ફોર્મ કરવામાં આવે તો બી મીન્સ કે બેલેન્સ, સંતુલન ગુમાવવું. ઈ મીન્સ આઈ, આંખમાં ડબલ દેખાવું અથવા તો ઝાંખું દેખાવું. એફ મીન્સ ફેસ એટલે કે ચહેરો ત્રાંસો થઈ જવો, એક સાઈડનો ચહેરો ત્રાંસો થઈ જવો. એ મીન્સ આર્મ એટલે કે એક સાઈડનો હાથ કે પગ કામ કરતો અટકી જવો. અને એસ મીન્સ સ્પીચ, સ્લર્ડ સ્પીચ, અવાજ છે એકદમ ઘોઘરો થઈ જવો અથવા તો બોલી ન શકાવું. બી ફાસ્ટમાંથી કોઈ પણ લક્ષણો જણાય એટલે છેલ્લો છે ટી, ફાસ્ટનો જે ટી, દેટ મીન્સ કે ટાઈમ ટુ રન. તાત્કાલિક ન્યુરોલોજી હોસ્પિટલમાં જઈ અને સારવાર લેવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. પહેલાં શરૂઆતના 4.5 કલાક જેને ગોલ્ડન અવર્સ ગણાતા હોય છે, સોનેરી સમય જેને કહીએ કે આટલા સમયની અંદર જો સારવાર ચાલુ થઈ જાય તો ઘણા બધા દર્દીઓનું જીવન બચી શકે છે, જીવનની ગુણવત્તા જળવાઈ શકે છે. અને એના માટે લકવા માટે જાગૃતિ કેળવો, બીજાને એના માટે જાગૃત કરો અને જીવન સુધારો. થેન્ક યુ.